આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર વડનગરથી સામે આવી રહ્યા છે જેમાં વડનગરનું આર્કોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ જેમાં વિશ્વનું બીજા નંબરનું આ મ્યુઝિયમ હશે જેમાં મુલાકાતીઓ માનવ ઉત્ક્રાંતિની માહિતી મેળવશે તો 9 થીમ મુજબની ગેલેરીઓ અને એક્ઝિબિશન રાખાશે જેમાં ઓડિયો વિડિયો અને ફિલ્મ પ્રદર્શનની પણ હશે અને સાથે જ મ્યુઝિયમની અંદરની ફોર્ટ વોલને દર્શાવવામાં આવશે તો ફેબ્રુઆરીમાં લોકો માટે આ મ્યુઝિયમ છે તેને ખુલ્લું મૂકવામાં આવી શકે તેમ છે કાફેટ એરિયા અને પ્રાથમિક સુવિધાઓથી આ મ્યુઝિયમ સજ્જ જોવા મળ્યું છે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે 298 કરોડના ખર્ચે આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે ઓડિયો વિડિયો અને ફિલ્મ પ્રદર્શનની પણ હશે મ્યુઝિયમમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે વિશ્વની અંદર સૌથી મોટું બીજું આર્કોલોજીકલ મ્યુઝિયમ અને એ પણ આપણા ગુજરાતની અંદર વડનગરની અંદર ખૂબ જ મોટું એક એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ છે તેનું લોકાર્પણ અને સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે જે આર્કોલોજીકલ મ્યુઝિયમ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ છે જેની અંદર એ તમામ 2500 વર્ષ જૂની માનવની ઉત્ક્રાંતિને લઈને વસ્તુઓ જે રાખવામાં આવે છે અને સાથે જે 2500 વર્ષનો એક ઐતિહાસિક અનુભવ જે છે તે આ મ્યુઝિયમની અંદર જોવા મળશે સાથે સૌથી મહત્વની વાત એ છે કે ઓડિયો વિઝ્યુઅલ અને ફિલ્મ અને એક્ઝિબિશન જે છે તેના ફોટોગ્રાફ્સ અને સાથે ઓડિયો વિડીયો સાથેના જે એક ફિલ્મ જે છે તે પણ આ જે આખું મ્યુઝિયમની અંદર જોવા મળશે 12,500 ચોરસ મીટરની અંદર 298 કરોડના ખર્ચે આ જે મ્યુઝિયમ છે તે બનાવવામાં આવ્યું છે સાથે સંસ્કૃતિને એટલે કે હેરિટેજ વારસો જે છે અને ખાસ કરીને મ્યુઝિયમની અંદર જે પુરાતત્વ વિભાગ દ્વારા જે વસ્તુઓ નીકળી છે તે બંનેને આખી એક સાઇટ જે છે કનેક્ટેડ સાઇટ જે છે તેને આ મ્યુઝિયમની સાથે જોડવામાં આવી છે એટલે કે જે અહીં જે ખોદકામ દરમિયાન જે વસ્તુઓ જે મળી હતી તે પણ અહીં લોકો જે નિહાળી શકે અથવા શું શું નીકળ્યું હતું તે પણ લોકો નિહાળી શકે તે માટેની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે જે અલગ અલગ પ્રકારની જે 9 થીમ પ્રમાણે જે ગેલેરીઓ બનાવવામાં આવી છે આ જે ગેલેરીઓ છે તે પણ નિહાળવા માટેની વ્યવસ્થા છે લોકો માટેની કરવામાં આવી છે અને સાથે જે પ્રમાણે અનુભવ કારણ કે એક્સપેરિમેન્ટલ છે તમામ જે ફીલ થાય તે માટેની જે મ્યુઝિકલ સિસ્ટમ હશે ને સાથે આ જે ફિલિંગ્સ લોકોને આવે જ્યારે અહીંયા આવે કે 2500 વર્ષ પહેલાં કેવા પ્રકારની જે વ્યવસ્થા હતી અથવા કેવી રીતે લોકો જીવતા હતા કેવી રીતે ઉત્ક્રાંતિ થઈ છે તમામ વસ્તુઓ જે છે તે આ ગેલેરીની અંદર અથવા મ્યુઝિયમની અંદર જોવા મળશે 3 માળ જેટલો જે અલગ અલગ પ્રકારની જે 7 ગેલેરીઓ બનાવવામાં આવી છે અને આ તમામ જે ગેલેરીઓ અંદર અલગ અલગ પ્રકારની થીમ સાથે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ વારસો જે છે તેને જોડવામાં આવ્યો છે કેમેરામેન કૃણાલ રાણા સાથે મિહિર દુધરેજિયા મંતવ્ય ન્યૂઝ વડનગર